નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે ગુજરાતમાં ગરબા કેમ આટલા પ્રખ્યાત છે અને પંજાબમાં ભાંગડાનો જોશ ક્યાંથી આવે છે? વેલ, આ જ તો છે ભારતની વિવિધતા. દરેક પ્રદેશની પોતાની એક અલગ જ સંસ્કૃતિ, પોતાની આગવી ઓળખ. તો આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના 8મા એકમમાં બસ એ જ સમજવાના છીએ કે આ બધી પ્રાદેશિક સંસ્કૃતિઓ આકાર કેવી રીતે લે છે. ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? જુઓ, સૌથી પહેલાં આપણે ભારતની અલગ અલગ ભાષાઓની કહાણી જાણીશું. પછી દેશના રંગેબેરંગી તહેવારોની સફર કરીશું. ત્યારબાદ શાસ્ત્રીય નૃત્યોની અદ્ભુત દુનિયામાં જઈશું. કલા અને સ્થાપત્યની વાત કરીશું. અને છેલ્લે બધું જ ફટાફટ રિવાઇઝ કરી લઈશું. તો ચાલો આપણા પહેલા વિષયથી શરૂઆત કરીએ. ભારતની ભાષાઓનો વિકાસ. જે ભાષાઓ આજે આપણે બોલીએ છીએ એ હજારો વર્ષોમાં કેવી રીતે બની એ જાણવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ પ્રાદેશિક સંસ્કૃતિ છે શું. જો એ કોઈ એક વસ્તુ નથી, એ તો કોઈ પણ વિસ્તારની ભાષા, ખાણીપીણી, પહેરવેશ, સંગીત, કલા આ બધી જ વસ્તુઓનું એક મિશ્રણ છે જે સદીઓથી ધીમે ધીમે વિકસ્યું છે. અને હા, આ સંસ્કૃતિઓ એકબીજા સાથે ભળીને વધુ સમૃદ્ધ બનતી ગઈ છે. હવે જરા આ ટાઈમલાઈન પર નજર કરો. આખી કહાણી શરૂ થાય છે સંસ્કૃત અને તમિલ જેવી પ્રાચીન ભાષાઓથી. પછી સંસ્કૃતમાંથી જ પ્રાકૃત જેવી ભાષાઓ બની. સમય જતાં 8મી સદી આવતા સુધીમાં તેમાંથી અપભ્રંશ ભાષાઓ વિકસી. અપભ્રંશ એટલે સરળ ભાષામાં કહીએ તો ભાષાનું બદલાયેલું સહેલું સ્વરૂપ. અને પછી 10મી સદીની આસપાસ એ જ અપભ્રંશમાંથી આપણી આજની ગુજરાતી, હિન્દી, બંગાળી જેવી ભાષાઓનો જન્મ થયો. કેવી અદ્ભુત યાત્રા છે ખરું ને? અને હવે વાત કરીએ આપણી પોતાની, આપણી મીઠી ગુજરાતી ભાષાની. તો એનો વિકાસ પણ અપભ્રંશમાંથી જ થયો. પણ ગુજરાતી સાહિત્યને ખરી ઓળખ તો મળી નરસિંહ મહેતા, મીરાબાઈ અને બાલણ જેવા મહાન ભક્ત કવિઓથી. એમણે પોતાના ભજનો અને કવિતાઓથી આપણી ભાષાને ખરેખર સમૃદ્ધ બનાવી દીધી. તો ચાલો આ વિભાગનું ફટાફટ પુનરાવર્તન કરી લઈએ. પહેલી વાત, પ્રાદેશિક સંસ્કૃતિ એટલે ભાષા, કલા અને રીતરિવાજોનું મિશ્રણ. બીજી વાત, આપણી આધુનિક ભાષાઓના મૂળ સંસ્કૃત અને પ્રાકૃત જેવી જૂની ભાષાઓમાં છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, આપણી ગુજરાતી અપભ્રંશમાંથી વિકસી છે અને નરસિંહ મહેતા જેવા કવિઓએ તેને શણગારી છે. બરાબર ને? ચાલો, ભાષાની વાત તો થઈ ગઈ. હવે વારો છે તહેવારોનો. ભારતને તહેવારોનો દેશ કહેવાય છે અને એમાં કંઈ ખોટું નથી. ચાલો જોઈએ કે આપણા દેશમાં કેવી રીતે ઉજવણીઓ થાય છે. જરા આ બે તસવીરો જુઓ. એકદમ અલગ જ દુનિયા છે ખરું ને? એક બાજુ છે ઉત્તર પ્રદેશના બરસાનાની લઠમાર હોળી, એકદમ જોશીલી અને રંગીન. તો બીજી બાજુ છે કેરળનો શાંત અને સુંદર તહેવાર ઓણમ. એમાં ફૂલોની સજાવટ હોય છે અને પાણીમાં લાંબી લાંબી હોળીઓની રેસ લાગે છે. છે ને કમાલની વિવિધતા? હવે ચાલો પૂર્વ ભારત તરફ જઈએ. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાનો ઉત્સાહ તો જોવા જેવો હોય છે. ચારે બાજુ ભવ્ય પંડાલ અને મા દુર્ગાની મૂર્તિઓ. અને ઓડિશાના પુરીમાં તો ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે, જે એટલી પ્રખ્યાત છે કે દુનિયાભરમાંથી લોકો તેને જોવા આવે છે. અને આપણું ગુજરાત, એની તો વાત જ શું કરવી. નવરાત્રિના ગરબા તો આપણી શાન છે. એ સિવાય તરણેતરનો મેળો, ગધેડાના વેચાણ માટે પ્રખ્યાત વોઠાનો મેળો કે પછી ભવનાથનો મેળો, આપણા મેળાઓ આપણી સંસ્કૃતિની ખરી ઓળખ છે. ભારતમાં ખાલી પ્રાદેશિક તહેવારો જ નહીં, પણ દરેક ધર્મના તહેવારો પણ એટલા જ ઉત્સાહથી ઉજવાય છે. જેમ કે ખ્રિસ્તી ભાઈ બહેનોની નાતાલ હોય, મુસ્લિમ ભાઈ બહેનોની ઈદ હોય કે પછી પારસીઓનું નવું વર્ષ પતિથી હોય, આપણે બધા જ તહેવારો સાથે મળીને ઉજવીએ છીએ. આ જ તો આપણા દેશની સુંદરતા છે. તો આ વિભાગમાંથી શું યાદ રાખવાનું છે? પહેલું, કે દરેક રાજ્યના પોતાના આગવા તહેવારો છે. બીજું, કે પૂર્વ ભારતમાં દુર્ગાપૂજા અને રથયાત્રા જેવા મોટા તહેવારો ઉજવાય છે. ત્રીજું, આપણું ગુજરાત ગરબા અને મેળાઓ માટે જાણીતું છે. અને ચોથું, ભારતમાં બધા જ ધર્મના તહેવારો ખૂબ ઉત્સાહથી ઉજવાય છે. ભાષાઓ અને તહેવારો પછી હવે આપણે કલાના એક એવા સ્વરૂપની વાત કરીશું જે શબ્દો વગર પણ આખી વાર્તા કહી જાય છે. અને એ છે ભારતના શાસ્ત્રીય નૃત્યો. હવે જુઓ, કથક અને કથાકલી. નામ ભલે સરખા લાગે, પણ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. કથક ઉત્તર ભારતનું છે અને એનું નામ જ કહે છે કથા કરનાર. એ વાર્તા કહેવા પર ભાર મૂકે છે. જ્યારે કથકલી કેરળનું છે,
જે એક પ્રકારનું ડાન્સ ડ્રામા છે. એના ભારે કપડાં, મોટા મુગટ અને ચહેરા પરનો રંગીન મેકઅપ જ એની ઓળખ છે. હવે વાત કરીએ મણિપુરી અને ભરતનાટ્યમની. મણિપુરી નૃત્યમાં શરીરની હલનચલન એકદમ ધીમી અને નાજુક હોય છે અને એમાં મુખ્યત્વે કૃષ્ણલીલા દર્શાવવામાં આવે છે. બીજી બાજુ ભરતનાટ્યમ તમિલનાડુનું છે અને તે ભરત મુનિ દ્વારા લખાયેલા નાટ્યશાસ્ત્ર ગ્રંથ પર આધારિત છે. એ ભારતનું સૌથી જૂનું શાસ્ત્રીય નૃત્ય માનવામાં આવે છે. આ ટેબલ ખાસ જોઈ લો અને યાદ રાખી લો. કયું નૃત્ય કયા રાજ્યનું છે એ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ભરતનાટ્યમ તમિલનાડુ, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથકલી કેરળ, મણિપુરી મણિપુર, ઓડિસી ઓડિશા અને કથક ઉત્તર ભારત. એકદમ સહેલું છે, બરાબર? તો નૃત્ય વિશે આપણે શું શીખ્યા ફટાફટ જોઈ લઈએ. કથક ઉત્તર ભારતનું તો કથકલી કેરળનું. મણિપુરી નૃત્ય કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલું છે. ભરતનાટ્યમ નાટ્યશાસ્ત્ર પર આધારિત છે. ટૂંકમાં ભારતના દરેક પ્રદેશની પોતાની એક આગવી નૃત્ય શૈલી છે. અને હવે આપણી આ સાંસ્કૃતિક સફરના છેલ્લા પડાવ પર આવી ગયા છીએ. હવે આપણે ચિત્રકળા અને મંદિર બનાવવાની કળા એટલે કે સ્થાપત્ય વિશે વાત કરીશું. આ ચિત્ર જુઓ. આને કહેવાય લઘુચિત્ર. લઘુ એટલે નાનું. આ ચિત્રો નાના કદના હોય છે, પણ એમાં બારીકાઈથી કામ કરેલો હોય છે. મોટાભાગે કાપડ કે કાગળ પર પાણીના રંગોથી દોરાતા. ખાસ કરીને મુઘલ અને રાજપૂત રાજાઓના સમયમાં આ કલા ખૂબ જ પ્રચલિત બની હતી. ભારતમાં મંદિરો જોશો ને તો એમાં મુખ્યત્વે બે પ્રકારની બનાવટ જોવા મળશે. ઉત્તર ભારતમાં નાગર શૈલી છે, જેની ઓળખ છે મંદિરનું ઊંચું અણીદાર શિખર. આપણું મોઢેરાનું સૂર્ય મંદિર આનું બેસ્ટ ઉદાહરણ છે. અને દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલી છે. એની ઓળખ છે મંદિરનું ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર, જેને ગોપુરમ કહેવાય છે. તો આ વિભાગમાંથી શું યાદ રાખવાનો? પહેલું, લઘુચિત્રો એટલે નાના અને બારીકાઈવાળા ચિત્રો. બીજું, મંદિર સ્થાપત્યની બે મુખ્ય શૈલીઓ છે, નાગર અને દ્રવિડ. ત્રીજું, નાગર શૈલી ઉત્તર ભારતમાં અને દ્રવિડ શૈલી દક્ષિણ ભારતમાં જોવા મળે છે. અને હા, મોઢેરાનું સૂર્ય મંદિર નાગર શૈલીનું ઉદાહરણ છે. બસ આટલું જ. તો બધું ભણવાનું કામ પૂરું. હવે સમય છે એ જોવાનો કે આપણને કેટલું યાદ રહ્યું. ચાલો એક નાનકડી ક્વિઝ રમીએ. તૈયાર છો? ચાલો, હું સવાલ પૂછીશ અને તમે મનમાં જવાબ વિચારજો. પહેલો સવાલ, આંધ્રપ્રદેશનું નૃત્ય કયું છે? સાચો જવાબ છે બી, કુચીપુડી. બીજો સવાલ, પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? અને જવાબ છે સી, તમિલનાડુ. ત્રીજો સવાલ, મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલીમાં બનેલું છે? હા, બિલકુલ સાચું, સી, નાગર શૈલી. ચોથો સવાલ, લઠમાર હોળી ક્યાં ઉજવાય છે? આનો જવાબ છે એ, બરસાના. અને છેલ્લો સવાલ, આપણી ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી વિકસી છે? યાદ છે ને? જવાબ છે ડી, અપભ્રંશ. કેવું રહ્યું? બધા જવાબ સાચા પડ્યા? તો મિત્રો, આજે આપણે ભારતની સાંસ્કૃતિક વિવિધતાની એક નાનકડી પણ સુંદર ઝલક જોઈ. આપણે ભાષાઓ, તહેવારો, નૃત્યો અને સ્થાપત્ય વિશે જાણ્યું. આ બધું જ આપણો અમૂલ્ય વારસો છે. હવે જતાં જતાં એક સવાલ તમારા માટે છોડી જાઉં છું. આ વારસાને સાચવવા માટે, ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવા માટે આપણે શું કરી શકીએ? આના પર જરૂરથી વિચાર કરજો. ફરી મળીશું. આભાર.